એવું તો તમે સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ એમ કહે કે લોકો શું કહેશે, આ દુનિયા શું કહેશે, દુનિયા કા સબસે બડા હે રોગ ક્યા કહેગે લોગ. આજે બધાને એકબીજાની એ જ બીક હોય છે કે લોકો શું કહેશે. આ વાત એના ઉપર જ છે. આ વાત સાંભળીને તમને પણ એ વાતની ખબર પડી જશે, તમને પ્રેરણા મળશે કે લોકો શું કહેશે એ વાતથી આપણે દૂર રહેવું જોઈએ. વાત એવી છે કે ઘોડે સવાર હોય છે, એમના દીકરા સાથે કંઈક એક સ્થળેથી બીજા સ્થળે જવાનું નક્કી કરે છે. આ ઘોડે સવાર કે જેમનો દીકરો અને એ બંને આ સવારી લઈને નીકળી જાય છે. પહેલા દીકરો ઘોડા ઉપર બેઠો હોય છે અને એનો બાપ એટલે કે આ ઘોડે સવાર જે છે એ પોતે ઘોડાને ચલાવે છે. વાત એવી બને છે કે ત્યાં નીકળતા લોકો એમ કહે છે કે જો તો ખરા આ કેટલો નિર્દયી બાપ છે, સમય કેટલો ખરાબ આવી ગયો છે કે દીકરો જે છે એ ઘોડા ઉપર બેઠો છે અને એમનો વૃદ્ધ બાપ કે જે આ ઘોડાને દોરવી રહ્યો છે. લોકોનું વિચારીને આ ઘોડે સવાર હવે પોતે આ ઘોડા ઉપર સવારી કરી લે છે અને એમના દીકરાને પોતે ઘોડાને દોરવી જવા માટે જણાવે છે. થોડા આગળ વધે છે એટલે બીજા એક લોકોનું ટોળું આવે છે અને કહે છે કે હવે આ જુઓ તો ખરા કેટલો નિર્દયી બાપ છે, પોતે ઘોડા ઉપર ચડે છે અને એમનો આ નાનકડું બાળક છે એને ઘોડો દોરાવવાનું કહે છે. ફરી લોકોની વાત સાંભળીને આ ઘોડે સવાર જે છે ચિંતામાં મુકાઈ જાય છે. એટલે ફરી આગળ વધતા તે નક્કી કરી લે છે કે હવે આપણે એક પણ વ્યક્તિ ઘોડા ઉપર સવાર નહીં થાય. બંને ઘોડાની નીચે ચાલે છે સાથે અને ઘોડાની ઉપર કોઈ પણ બેસતું નથી. એટલે લોકોનું ટોળું ફરી નીકળે છે અને હસતા હસતા કહે છે કે આ કેટલો મૂર્ખ માણસ છે કે જે ઘોડો હોવા છતાં પણ બંને નીચે ચાલીને જાય છે. લોકોની વાત સાંભળીને ફરી ઘોડે સવાર એ ચિંતામાં મુકાય છે. એ વિચારે છે કે હવે મારે શું કરવું. એટલે ફરી હવે તે નક્કી કરે છે કે એ અને એમનો દીકરો બંને ફરીથી ઘોડા ઉપર સવાર થઈ જાય છે. બંને ઘોડા ઉપર સવાર થઈ જાય છે. એટલે ફરી થોડા આગળ વધે છે, ફરી લોકો મળે છે એટલે કહે છે કે આ કેટલો નિર્દયી વ્યક્તિ છે કે જે પ્રાણી ઉપર કેટલો અત્યાચાર કરે છે. બંને વ્યક્તિઓ ઘોડાની ઉપર કે જે મૂંગું જીવ છે એના ઉપર ચડી ગયા છે, તો આ કેટલું યોગ્ય છે. ફરી લોકોની વાત સાંભળીને તે ચિંતામાં